જય માતાજી, જય રામાપીર બધાને। તો અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। તો કેમ છો બધાય? લગભગ તો મજામાં તો છો। તો આજે અમારે જવાનું છે ચોગઠ, મારા મામાના છોકરાના લગ્ન છે। તો ચોગઠ મારું સાસરું પણ છે અને મારા મામાનું ઘર પણ છે। તો આજે અમારે મારા મામાના છોકરાના લગ્નમાં જવાનું છે। તો જો તૈયારી હાલે છે। જો બધાય કપડાનો ઢગલો કરી દીધો છે। જો અહીંયા પણ સુટકેસ ને ઠેલા ને એવું બધું ખોલીને મૂકી દીધું છે। અને આ બાજુ જો દેવાંશી ઊભી છે। તો તારે નથી તૈયાર થવાનું? અમે કરજો ને। હે? અમે કરજો ને। હું તૈયાર નહીં કરી દઉં, તારે તારા હાથે તૈયાર થઈ જવાનું। હું કામ? હું એક બેઠો અગર માં ફોલો પહેરલો તો એમાં હું હાલે? અગર માં ફોલો પહેરલો તો એમાં કઈ થાય? અગર માં ફોલો પહેરલો તો જો તો ના તે પહેરજે ને, પણ મેં ક્યાં ના પાડી? એમાં શું થાય? પહેર લેશે, સારું લાગશે। તો કેવું સરસ લાગે। દેવાંશીને ફ્રોક મસ્ત લાગે છે। જુઓ હે ને, ઘૂમે છે ને? હા તો આટ લઈ લેજો। ઓ ફ્રોક એ ઘૂમે છે ને હારવાડ તું ઘૂમે છો। તો ફાઇનલી ફ્રેન્ડ જો બેગ અને ઠેલો ને એવું બધું ખોલીને મેકી દીધું છે કપડાં પેક કરવા। પણ જો હું આ બેગ ખોલીને બેઠી હતી ને એટલે આમાંથી ને આ બધા ડોક્યુમેન્ટની ફાઇલ મળી છે। તો એમાં છે ને અમારા મેરેજની કંકોત્રી છે। મેરેજ સર્ટિફિકેટ કઢાવ્યું હતું ને એટલે કંકોત્રી જરૂર પડી હતી કંકોત્રીની। તો કંકોત્રી છે એ અમે સાચવીને રાખી છે। જો અમારા મેરેજની કંકોત્રી છે। આમ તો ફોનમાં તો કાંઈ સરખી નહીં બતાય। મેરેજ સર્ટિફિકેટ કઢાવીએ એટલે કંકોત્રીની જરૂર પડે। તો અમે ઘણા વર્ષ પછી મેરેજ સર્ટિફિકેટ કઢાવ્યું હતું ને તો માંડ બધાય ડોક્યુમેન્ટ ભેગા કર્યા હતા એટલે હવે છે ને અમે સાચવીને રાખવી બધું। જો આ ફાઇલ જ તે નાખી એની બનાવી નાખી છે। આમાં આખી ફાઇલ ડોક્યુમેન્ટની ભરી છે। આમાં હિતેશના બધા ડોક્યુમેન્ટ છે, એ ભણતા હતા ને એના છે બધાય। સરકારી બધાય ફોર્મ હોય ને એ ભરે એટલે એને ડોક્યુમેન્ટની જરૂર પડે। અને કાલે જો ઉતાવળમાં મેં આ પોકેટ બનાવ્યું હતું, પોટલી પોકેટ છે। આ પોકેટ કેવુંક લાગે છે એ એક કોમેન્ટ કરી દેજો। દેવાંશી તું કેમ સેટી ઉપર બેસી ગઈ છો? સુઈ જાઉં છે। હે? સુઈ જાઉં છે। સુઈ જવું છે? હા। પણ સેટીમાં તો જગ્યાએ નથી, જો કપડાને ઢગલા પડ્યા છે। એક મિનિટ આવો મને હો એટલે મિનિટમાં આવું। કઈ બાજુ જાશો? આ સતરંગીમાં સુઈ જાય। શેમાં? પથારી। શેમાં પણ? આવડિયા। હા તે એમાં સુઈ જા। અમે પણ બાર પથારી કે બાર। હા તે ન્યા સુઈ જા પાથરીને। તો ગોધું ને ઓસીચું? ગોદડું ને ઓસીકું ન મળે। ખાલી ઓસીકું જ મળશે, ગોદડું નહીં મળે। મમ્મી આપણે ઓસીકું લેવી હે, પછી આપણે ગોધું લઈ પછી મોડી જાવી, તો એમાં શું દિક્કત? એમાં મારે કઈ દિક્કત નહીં, મારે શું પ્રોબ્લેમ હોય? તો મને ગોધું દેશ હાલે હાલે। નહીં, ગોદડું નહીં મળે। તો હેલો ફ્રેન્ડ્સ, જો દેવાંશી પથારી કરી અને સૂઈ ગઈ છે। નાસ્તો કરે છે? નાસ્તો કરે છે એ લો હું બતાવું તમને શેનો નાસ્તો કરે છે। જો એ બે ભાઈ છે ને સેવડો ખાય છે। ભૂખ લાગી તો ખાય। તો નાસ્તો કરીને પછી બે ભાઈ બેન સૂઈ જાયજો હો। સાંભળ્યું? ફોન તમે જોશો? હે? ફોન તમે જોશો? હો ને? અને ફોન તમે જોશો?
સુઈ જવાનું ખડીક, પછી સાંજે બસમાં બેસવાનું છે. હેલો ફ્રેન્ડ, હું જો કારખાનેથી આવી ગયો અને અમારે હમણાં થોડી વાર પછી જવાનું છે ગામડે. દક્ષાએ તો જો થેલા પેક કરીને મૂકી દીધા છે. થેલા બધાય પેક કરી નાખ્યા છે ને એ પછી અહીં બેસી ગઈ. જો હું આવ્યો ને તો મને કે જમીન આવ્યા છો ને, હા કીધું નહીં કે મારે મહેંદી મુકાવાની છે. જો તેના હાથ મહેંદી મુકાવા આટલું રસોઈ નથી બનાવી. એ લોકો પહેલા પાણીપુરી ખાઈ આવ્યા બધાય. પાણીપુરી ખાઈ આવ્યા, ઘરે રસોઈ બનાવી તો રસોઈ બનાવવાની, પછી વાસણ ધોવાના, તો પછી મારે તો કાંઈ મહેંદી મેકવાનો ટાઈમ જ ન રહે. મારે મહેંદી મેકાવાની હતી ને એટલે અમે બધા પાણીપુરી ખાઈ આવ્યા, છોકરાઓને હું. કેવી મૂકી જઈ? મસ્ત છે. હવે મહેંદી કેવી છે એક કોમેન્ટ કરી દેજો. મારે તો હવે નાસ્તો કરવાનો બાકી, એટલે હું આમાં હિતેશનું નામ છે, તમને દેખાય છે? નિરાતે ગોતી અત્યારે ન ચડે. કાંઈ નહીં, તો હું હમણાં થોડી વાર પછી જમી આવું ને પછી નીકળવી. બસ તું કેટલા અહીંયા વાગ્યાની છે? હા જો આવી, આ છાની માની પાણીપુરી ખાઈ આવી. કીધું નહીં ને મને, હે પણ તમે કારખાને હતા. તે કારખાને તો ફોન કરી દેવાય ને મને. એને પાણીપુરી ભાવે? દેવાન છે તને પાણીપુરી ભાવે? જો એને બધાય નાસ્તો કરી લીધો ને મારે બાકી છે. બસનો ટાઈમ છે 10 વાગ્યાનો. તમે ઘડીક બેસો તો હું બહાર નાસ્તો કરી આવું. મેં મહેંદી છે ને વેલા હાર મેં કાંઈ લીધી હતી. બસમાં બેસવાનું થાય ને ત્યાં મારે મહેંદી સુકાઈ જાય એટલે. એ પપ્પા, અમારે ગામડે જવાનું છે લગ્નમાં, એટલે આ બધી લગ્નની તૈયારી છે. પપ્પા, તે આપણે બસમાં બેન તો ખાના દઈ દેજો. દેવાંશી કે બસમાં બેહી તો ખાવાનું લઈ દેજો. ખાધું દેવાંશી નથી તો નકરી ખાવાની જ ફેર કરતી હોય હો. એલા બસમાં હટે, બસમાં ખાવા. હા બસમાં ખાવા ભાઈ, આ લઈ લઈશ હો. ભૂખી તો ઘડી કઈ ન રહી કે. શું લેવાનું? બિસ્કિટ, હા પછી એના ઓલા ટેકા કુરકુરિયા. કુલકુલિયા હે. હા. તો જો હું નાસ્તો કરીને આવી ગયો છું અને હવે અમારે નીકળવાનો સમય થઈ ગયો છે. બસનો ટાઈમ છે, તો હવે અમે થોડી વાર પછી નીકળવી. અને થોડા દિવસથી ડેઈલી બ્લોગ મૂકવાનો ટાઈમ નહોતો રહેતો, કેમ કે હમણાં કામમાં એટલા બધા બિઝી હતા, એટલે બ્લોગ બનાવવાનો પણ સમય નહોતો મળતો. અને હવેથી રેગ્યુલર વ્લોગ આવશે. હવેથી અમારા ડેઈલી બ્લોગ જોવા મળશે, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને આ અમારો વ્લોગ ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો. તો ફ્રેન્ડ હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. તો બાય. બાય.